ત્યારે વિશ્વામિત્રી નદીની મુલાકાત દરમિયાન ગઈકાલે જૂથવાદ સામે આવ્યો હતો। મેયરની પહેલા સ્થાયી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર વિઝિટ કરવા પહોંચી જતા વિવાદ થયો હતો। સમગ્ર મામલે ગઈકાલે મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં આ મામલો ઉછળ્યો હતો। ભાજપ કોર્પોરેટર ઘનશ્યામ પટેલે કહ્યું કે મેયરનું અપમાન, મેયર પહોંચે તે પહેલા ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર વિઝિટ માટે કેમ પહોંચી ગયા? મેયરનું અપમાન નહીં ચલાવી લેવાય। પંચમહાલના ઓરવાડા રડિયાતા ગામમાં દર મંગળવારે યોજાતું હાટ બજાર સુવિધાની સાથે સાથે સમસ્યા પણ લાવ્યું છે। 15થી વધુ ગામોના લોકો હાટ બજારમાં ખરીદી કરવા માટે આવે છે। લોકોને સારી વસ્તુઓ પણ મળે છે, પરંતુ ખરી સમસ્યા હાટ બજાર પૂરી થયા બાદ શરૂ થાય છે। દુકાનોમાંથી ફેંકવામાં આવતું પ્લાસ્ટિક ગામમાં જમા થાય છે। પશુઓ પ્લાસ્ટિક ખાઈ લેતા હોવાથી મોતને ભેટે છે। પર્યાવરણમાં પણ પ્રદૂષણ થાય છે। ગોધરા એપીએમસી હાટ બજારમાં આવતા વેપારીઓ દીઠ 30 રૂપિયા વસૂલે છે, પરંતુ સફાઈ કરવામાં આવતી નથી। પહેલા પ્લાસ્ટિક એકત્રિત કરી નાશ કરવામાં આવશે તેમ જણાવાયું હતું, પરંતુ હવે અનેક રજૂઆત બાદ પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તેવો ખેડૂતોનો આરોપ છે। હાલ ખેડૂતોમાં પ્લાસ્ટિક કચરા અને ચોમાસાના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। અહીંયા એક જ કામ ખોટું થઈ રહ્યું છે કે જ્યાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે પ્લાસ્ટિકનું પ્રમાણ ઓછું થવું જોઈએ। અને પ્લસ આ પ્લાસ્ટિક જે થાય છે એ પશુ જે ખાય છે, ગાય ભેંસો, એનું મરણ પામતું હોય છે। એટલે એ પશુ ગાય ભેંસો ખાય ના, એના માટે આપણે આ પ્લાસ્ટિકનું એક એવું સ્થાન જગ્યા બનાવો કે જે ભેગું કહીને આપણે એને કદાચ બાળી નાખીએ, તો એનું કંઈક એની વ્યવસ્થા કરીએ। અમારે અહીંયા દર મંગળવારે આઠડી ભરાય છે, એમાં ગંદકી બહુ થાય છે, પ્લાસ્ટિક વધારે કરે છે, એટલે આમાં છે ગાયો છે, બળદિયા છે, ભેંસો છે, બધું એ ખાય તો ગાયો ને ભેંસો મરી જાય। એ જરાક સસ્તા એમાં રાખે, એ સાર સફાઈ તો સારું। આ પૈસા ઉઘરાઈને જતા રહે છે, કોઈ એનો ઉપયોગ કરતા નથી એ લોકોને। આ અમારે આ ગોથાવાળા છે, આ બધા પ્લાસ્ટિકના ખેડા વખત આ બધા ગોથાવાળા છે, ને ઢોર ખાય તો મરી જાય। ગમે એવું ચેકવું હોય ઢોર, બરાબર, મરી જાય ને। સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવે છે, સ્વચ્છતાનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે। જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગોધરા તાલુકાના રડિયાતા ગામના છે।